ચાલો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આપણે હિન્દુ ધર્મમાં ચારે વેદનું મહત્ત્વ જાણીશું। તો ચાલો જાણીએ કે આપણને હિન્દુ ધર્મમાં ધીરે ધીરે એટલા જ કમજોર થઈ ગયા છે કે જેમનું એક જ કારણ છે કે આપણને લોકો વેદ અને પુરાણોમાં જ્ઞાન નથી હોતું। કદાચ કોઈને પણ પૂછીએ કે તમારા હિન્દુ ધર્મમાં કેટલા પુરાણો છે અને તેનું શું લખેલું છે, તો તમે શું જવાબ આપશો? તો ચાલો આપણે જાણીએ લઈએ કે આપણના હિન્દુ ધર્મમાં કેટલા પુરાણો છે અને તેનું શું નામ છે અને તેનું મહત્ત્વ શું છે। શું તમે જાણો છો પુરાણો શું છે? પુરાણોમાં સાબિત થાય છે। અર્થ એ છે કે પુરાણો કેટલા છે અને પુરાણોનો અર્થ એવો છે કે પ્રાચીન આખ્યાન અથવા તો રચનાઓ આપણના સનાતન ધર્મમાં તમામ ગ્રંથોની પુરાણો વિશેષ મહત્ત્વ છે। તો આ પુરાણોમાં લખેલી વાતો અને જ્ઞાન આજે પણ આપણને સાચું સાબિત થઈ શકે છે। પુરાણોમાં લખેલું જ્ઞાન આપણના હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં અને અભ્યાસમાં ધારણા એવી છે કે વાતમાં બધા જ મહત્ત્વના છે। પરંતુ પુરાણો શું છે? પુરાણોમાં કેટલા છે અને બધા લોકોને નથી જાણતા। અને પુરાણોમાં હિન્દુ ધર્મમાં ભગવાન અને સંત ઋષિઓ અને વીરો રાજાઓ અને તેમના દ્વારા રચાયેલા લીલાઓ અને એમના જીવનની અને એમના સિદ્ધાંતોની વિસ્તારથી આપણને આવ્યું છે। તો પુરાણોમાં એ સંસ્કૃતિ ભાષામાં પુરાણો આપણા સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યા હતા અને તે સમયમાં હિન્દુ ધર્મ અને અંગ્રેજીના આ અનુવાદન કરવામાં આવ્યું હતું, જેથી માન્યતા લોકોને બધા જ પુરાણો છે કે વાંચી મહત્ત્વ અને તેમનું જીવનમાં ઉતારીએ। તો પુરાણો કેટલા છે? 6 એટલે કે નામ છે અને તેમનું શું જાણવાનું છે। તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આપણને રજૂ કરી રહ્યા છે ફેમિલીમાં। આપણની વાત આગળ વધારતા એ પહેલાં તમારે વિડીયોને લાઈક શેર અને કરવો જ છે અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। પુરાણો શું છે સમજી લઈએ। તો પરંતુ જુઓ, તમે જાણો છો કે પુરાણોમાં કેટલા છે? અને સવાલ એ જવાબ છે કે હિન્દુ ધર્મમાં 18 પુરાણો છે અને 18 પ્રમાણમાં બ્રહ્મા પુરાણ, પદ્મા પુરાણ, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, નારદ પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મા પુરાણ અને લિંગ પુરાણ, વારાહ પુરાણ, કંદ પુરાણ, વામન પુરાણ, કમુ પુરાણ, મકરત્ર પુરાણ, ગરુડ પુરાણ, બ્રહ્માંડ પુરાણ। આ બધા જ પુરાણોમાં દેવી દેવતાઓનો ઉપર આધારિત ઘણી જ ગાથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેમાં પાપ પુણ્ય અને ધર્મને અર્થ કે યુદ્ધ વિશે પણ જણાવવામાં આવ્યું છે। અમુક પુરાણોમાં આ સુંદર સૃષ્ટિ રચના થઈ છે તેના અંત સુધીની વિવરણ કરવામાં આવ્યું છે। પુરાણોમાં વૈકિકીને જન્મથી લઈ અને તેમના મૃત્યુ બાદ સ્વર્ગ અથવા નરક સુધીના યાત્રાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે। શાસ્ત્રોમાં અનુસાર બ્રહ્માજીએ તેમના પુત્ર મારીને કહ્યું હતું કે વૈકિકને જીવનકળામાં અને 18 પુરાણોમાં અને તેમના લખેલા ગાથાઓનું વિશેષ શ્રવણ અથવા તો પાઠ કરશો। આ બધા જ 18 પુરાણથી મળતા વાયુ પુરાણ પ્રાપ્ત થાય છે। તો આમાંથી નંબર 1 એક જ આવે છે કે બ્રહ્મા પુરાણ શું છે જાણો। બ્રહ્મા પુરાણ શું છે? બ્રહ્મા પુરાણ એટલે રચિતા કોણ છે? 18 પુરાણમાં બ્રહ્મા પુરાણને સૌથી જ પહેલું છે, સૌથી જૂનું અને બ્રહ્મા પુરાણ છે। તો આ રચિતા મહર્ષિ વ્યાસજીએ આ પુરાણને મહાપુરાણ કહેવામાં આવ્યું છે અને મહર્ષિ વેદ વ્યાસજીએ પણ આ પુરાણને સંસ્કૃતમાં ભાષામાં લખ્યું છે અને મહર્ષિ વ્યાસજીએ પણ પુરાણને આ જ 100,000 શ્લોકથી પણ છે અને આ તે અનેક કથાઓ પણ વિશે જાણીએ તો તેમાં સૃષ્ટિનું જન્મ કેવી રીતે થયો હતો અને ધરતી ઉપર જળની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી તે બ્રહ્મા પુરાણ અને દેવ
દેવતાઓનો જન્મ કેવી રીતે થયો હતો, તે સૂર્ય અને તે કોણ હતા, તે શ્રી રામ, શ્રી કૃષ્ણના અવતાર, બ્રહ્મા પૂજન વિધિ, માતા પાર્વતી અને શિવજીના વિવાહ, ભગવાન વિષ્ણુની પૂજ્ય અને વિધિ અને તેના શ્રાદ્ધ, અને તેમજ ભારત વર્ષમાં વિશેષ વિસ્તારમાં જણાવવામાં આવ્યું હતું છે કે આપણને અનેક તીર્થો અને વિશેષ સુંદર અને ભક્તિભાવપૂર્વક આખ્યાનો પણ આપણનામાં જાણવા મળે છે. સાથે સાથે આ પુરાણમાં કળિયુગમાં પણ વિતરણ કરવામાં આવ્યું છે અને બ્રહ્મા પુરાણમાં આદિથી કહેવામાં આવ્યું છે, અને એટલા માટે પુરાણને આદિ પુરાણ પણ નામથી પણ જાણવામાં આવે છે. નંબર 1 ઉપર છે તો તે પદ્મ પુરાણ, અને તેમને જાણીએ તો પદ્મ પુરાણને શું છે, આ રચયિતા કોણ છે. પદ્મ પુરાણનો અર્થ કે કમળનું ફૂલમાંથી રચનાઓ થઈ અને મહસા ઋષિએ વ્યાસજીને તે જ સંસ્કૃત ભાષામાં કહ્યું, અને 55,000 શ્લોક અને પુરાણમાં જણાવવામાં આવ્યું છે. અને બસ એ જ ભગવત શ્રી નારાયણને નાભીમાંથી કમળની ઉત્પત્તિ થઈ છે અને તેમનેથી સૃષ્ટિની રચનાઓ કરી હતી. અને આ પુરાણમાં 5 ખંડોની જેમ સૃષ્ટિખંડ, ભૂમિખંડ, સ્વર્ગખંડ, પાતાળખંડ, ઉત્તરખંડ અને ભગવાન વિષ્ણુનો મહિમા અને શ્રીકૃષ્ણ અને રામના લીલાઓ અને પવિત્ર તીર્થોની મહાત્મા, તુલસી મહિષા તેમજ અલગ અલગ વ્રતોની સુંદર અને અદ્ભુત વિવેક કરવામાં આવ્યું હતું. નંબર 1 3 વાર આવે છે કે વિષ્ણુ પુરાણ શું છે. તમને ખબર છે વિષ્ણુ પુરાણ શું છે? તો આના અર્થ રચયિતા કોણ છે. વિષ્ણુ પુરાણના એક જ પવિત્ર પુરાણ છે, તો માત્ર 23,000 શ્લોક અને દ્વારા ભગવાન વિષ્ણુ અને મહિષાએ અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી વિષ્ણુ પુરાણના રચયિતા પરાશક્ત ઋષિ છે અને તેમને પુરાણોમાં સંસ્કૃત ભાષામાં લખ્યું હતું. આ પુરાણ દેવતાઓની ઉત્પત્તિ અને ભક્ત પ્રહલાદથી કથા, સમુદ્ર મંથન, રાજ ઋષિ તથા તેમ ઋષિઓની આ ચરિત્ર વિશેષ રીતે જણાવવામાં આવ્યું છે. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રામના કથાઓ અને ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. અને સિવાય આમાં બ્રહ્મા પુરાણની ઉત્પત્તિ, ગ્રહ, નક્ષત્ર, પૃથ્વી, તિથિઓ અને આશ્રયોમાં વર્ણન કરવામાં, ગૃહતિની શાખાઓને શ્રદ્ધા અને વિધિ, ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીજીને મહિષા વર્ણનમાં કરવામાં આવ્યું હતું. અને નંબર 4 ઉપર છે તો વાયુ પુરાણ. શું તમે પણ જાણો છો કે વાયુ પુરાણ શું છે? વાયુ પુરાણ તો એમ કહે છે કે આ રચયિતા કોણ છે. વેદ વ્યાસજી, અને તે અધ્યાય 2 ખંડ અને 11 શકલો વાળું વાયુ પુરાણ ભૂગોળ, ખગોળ અને યુગી સૃષ્ટિની યુગ, શ્રદ્ધા, પિતૃપક્ષ અને ઋષિઓના રાજવંશ અને સંગીત શાસ્ત્ર, વેદ શાખાઓ, શિવ ભક્તો, આદિત્ય વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. આમાં શિવજીએ પૂજન વિધિ અને તેમના મહિષા ઋષિની મહિમાનું વિસ્તૃત વર્ણન હોવાને કારણે શિવ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે. અને મહાપુરાણ એટલે ભારતમાં વિશે પણ લખાણમાં આવ્યું છે. અને તે નદી, પર્વતો, દ્વીપો અને લંકા વિશે પણ લખ્યું છે. આમાં સિવાય આમાં વરુણના વંશ, ચંદ્રવંશ, આદિવંશ સુંદર વિસ્તરણ નંબર 5 ઉપર છે. અને ભાગવત પુરાણમાં શું છે? તો તેમને ખબર છે ભાગવત પુરાણ શું છે. તે ભાગવત પુરાણમાં તો રચયિતા કોણ છે? તો ભાગવત પુરાણમાં હિન્દુ ધર્મમાં 18 પુરાણમાંથી 5મું પુરાણ છે. અને તેને ભાગવત તેમજ શ્રીમદ ભાગવતનું નામ શ્રી પણ જણાવવામાં આવ્યું છે. તો આ રચયિતા છે વેદ વ્યાસજી, અને તેમને આ પુરાણ કંદ, સંસ્કૃત
ભાષામાં લખ્યું હતું અને ભાગવત પુરાણમાં 12 કંદ અને 18,000 શ્લોક છે કહેવામાં આવ્યું છે. અને પુરાણમાં આદિત્ય, મુક્તિ અને માર્ગ બતાવ્યો છે. પણ પુરાણનું મુખ્ય હિન્દુ પ્રેમ અને ભક્તિ ભાવપૂર્વક છે. અને પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન રૂપમાં બતાવવામાં આવ્યું છે અને તેમને જન્મ, પ્રેમ અને તેમના લીલાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. અને આમ જ પાંડવો અને કૌરવોની વચ્ચે થયેલા યુદ્ધનો ભારતમાં અને એમાં ભગવાન શ્રી કૃષ્ણ ભૂમિમાં પણ વર્ણન જણાવવામાં આવ્યું છે. અને સાથે સાથે આ વાત શ્રી કૃષ્ણએ કેવી રીતે દેહત્યાગ કર્યો હતો એ રીતે પણ દ્વારકા નગરીમાં જલમગ્ન થઈ અને તેમની આજ સમસ્ત યદુવંશીઓનો નાશ અને તેમને જણાવવામાં આવ્યું હતું. અને તે નંબર 6 ઉપર છે. અને નારદ પુરાણ શું છે? તમને આ વાતની જાણકારી છે કે નારદ પુરાણ શું છે અને નારદ પુરાણમાં રચિતા કોણ છે? તો નારદ પુરાણના રચિતા પુરાણ પણ કહેવાય છે, નારદજી પુરાણ પણ કહેવાય છે, નારદજી પુરાણ પણ કહેવાય છે એવું જ માનવામાં આવ્યું છે. આ પુરાણમાં રચિતા મુનિ એવું કહ્યું હતું કે આનો અર્થ મહર્ષિ વેદવ્યાસજી સંસ્કૃત ભાષામાં લખ્યું હતું. અને પુરાણમાં શિક્ષણ, જ્યોતિ અને વ્યાસિત ગણિત અનેક ઈશ્વરીઓની ઉપાસક વિધિ અને વિસ્તારપૂર્વક વિવરણ આપવામાં આવ્યું છે. અને આ પુરાણમાં 25,000 શ્લોક છે અને આના 2 ભાગ થાય છે. તો તે પહેલા ભાગમાં બ્રહ્મા પુરાણ અને ની ઉત્પત્તિ છે અને બીજા વિનાશક મંત્રોચ્ચાર, ગણેશ પૂજા અને અન્ય પૂજન વિધિ, હવન અને અજ્ઞ મહિમાનો આવનારા વ્રતોને અને વિધિઓની વિશે જણાવવામાં આવ્યું છે. બીજી આ ભાગમાં ભગવાન વિષ્ણુના અવતારની સાથે જોડાયેલી કથાઓની સુંદર વિવરણ કરવામાં આવ્યું છે તથા આમાં કળિયુગમાં થવા વાળા પરિવર્તનની વિશેષતાઓને જણાવવામાં આવ્યું છે કે નંબર 7 ઉપર છે. અને માર્કંડેય પુરાણ શું છે? તમને ખબર છે કે માર્કંડેય પુરાણ શું છે? તો તે પુરાણમાં રચિતા કોણ છે? અને તે પુરાણ 18 પુરાણોમાંથી 7મા પુરાણ છે. અને આમાં 137 અધ્યાય અને 700 શ્લોક છે તથા પુરાણમાં બાકીના પુરાણોમાં કરતાં પણ નાનું છે. પણ મહર્ષિ માર્કંડેય દ્વારા કહેવામાં આવ્યું છે કે માર્કંડેય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે એવું જ કહેવાય છે કે આ પુરાણમાં દુર્ગા રચિત વિવરણ માટે માનવામાં આવ્યું છે. અને પુરાણોમાં ઋષિ માનવામાં કલ્યાણ અને માટે બૌદ્ધિક, સામાજિક, આધ્યાત્મિક અને નૈતિકતા વિશે પણ જણાવવામાં આવ્યું છે. આ પુરાણમાં પક્ષીઓ અને પૂર્વજન્મનો વેદ ઇન્દ્ર દ્વારા મેળવેલા શાપના કારણે રૂપ વિકાર વિશે પણ જણાવવામાં આવ્યું છે. અને આવું દ્રૌપદી પુત્રની કથા, બળભદ્ર કથા, હરિશ્ચંદ્રની કથા અને સૂર્યના જન્મ વિશે પણ જણાવવામાં આવ્યું છે. નંબર 8 ઉપર છે તો અગ્નિ પુરાણ. અગ્નિ પુરાણમાં શું છે? તેમને અગ્નિ પુરાણમાં તો રચિતા કોણ છે? શું તમે જાણો છો? અગ્નિ પુરાણમાં તો 18 પુરાણોમાંથી 8મું પુરાણ છે. તો આના રચિતા વ્યાસજી છે અને તેમને પણ સંસ્કૃત ભાષામાં લખ્યું છે. અને અગ્નિ પુરાણનું નામ અગ્નિ પુરાણ એટલા માટે પડ્યું કેમ કે આ વસ્ત અગ્રતીનું ગુરુદેવ વશિષ્ઠ વિશેષે તો સંભળાવ્યું હતું. અને તે વિશેષતા, યજ્ઞ, ભંડાર, વિવિધ કારણે અને આને વિશેષતા અને આ પુરાણમાં ત્રિદેવ અર્થાત કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી વર્ણન, સૂર્ય પૂજન વિધિ અને ઉપલબ્ધ, મહાભારત અને રામાયણનું પણ સંક્ષિપ્ત વિસ્તરણ તેમજ આમાં કૃકર્મ અને મકરંદ અવતાર, દીક્ષા વિધિ, સૃષ્ટિ સર્જન અને વાસ્તુ પૂજનમાં મંત્રો, આદિત્યનું સુંદર પ્રતિમામાં અગ્નિ પુરાણમાં 383 અધ્યાય છે અને તે 12,000 શ્લોક છે. અને આ પુરાણમાં વિષ્ણુ ભગવાનનું જમણું
શરણ અને કહેવામાં આવ્યું છે કે પુરાણમાં આકાશમાંથી સૌથી નાનું છે, તો આપવામાં પણ તમારે વિઘ્નાઓની સમસ્યાઓ અને નંબર 9 ઉપર છે. અને ભવિષ્ય પુરાણ શું છે તમે જાણો છો? તો કે ભવિષ્ય પુરાણ તો એમ આના રચિતા કોણ છે? ભવિષ્ય પુરાણના 18 પુરાણમાંથી 9મું પુરાણ છે. તથા મહાપુરાણની રચનાઓ મહર્ષિ વેદવ્યાસજીએ એ જ કરી હતી કે ભવિષ્ય પુરાણમાં 14,500 શ્લોક છે અને આ પુરાણમાં ધર્મ, નીતિ, સદાચાર, વ્રત, દાન, આયુર્વેદી અને જ્યોતિષ વગેરે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. તો આમ વિક્રમ વેતાળ વિશે પણ જણાવવામાં આવ્યું છે, જેથી આ જ રીતે નામની પ્રતિજ્ઞા છે ને જેવી જ રીતે આમાં ઘણી જ બધી જ ભવિષ્યવાણી પણ છે અને આમાં કહેવામાં આવી છે. તો સાંજે સાચી સાબિત થઈ જાય છે અને સાચે સાચી સાબિત થઈ જાય છે ને આમ પૃથ્વીરાજ ચૌહાણ, હર્ષધર્મ મહારાજ, શિવાજી મહારાજ જેવા વીર હિન્દુ રાજાઓનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. આમાં સૂર્યદેવની પૂજન વિધિ અને મહિમાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. અને મિત્રો, વિડીયોને વધારે લાંબો થઈ જાય એના માટે કારણે કે આજે વિડીયો તમને હિન્દુ ધર્મના 9 મહાપુરાણોનું નામ અને તેમની અંદર કઈ કઈ બાબતનું વિતરણ કરવામાં આવ્યું છે તે વિશેની જાણકારી આપવામાં આવી છે. આની કોશિશ કરી છે. તો હવે આગળ 9 પુરાણનું નામ શું છે, તેનું પુરાણ કોણે લખ્યું છે, તે પુરાણનું મહત્ત્વ શું છે, આ બધું જણાવવા માટે આવતીકાલે વિશેષ બીજા ભાગમાં આપણે લેશું. અને જણાવવાનું આવ્યું છે કે કાલે આજે બીજાનો ભાગ સાંભળવા ભૂલશો નહીં. અને આજ સુધીની વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જય સોમનાથ, જય